આજે આપણે વાત કરશું એનાટોમીની. તો એમાં પેલું છે ક્લેવિકલ બોન. તો એમાં શું કીધેલું છે કે ઓનલી લોંગ બોન ધેટ લાઇઝ હોરિઝોન્ટલી. એટલે આ એક જ લોંગ બોન છે કે જે હોરિઝોન્ટલી આવેલું હોય છે, એટલે કે આમ આડું આવેલું હોય છે. ઇટ ઇઝ થ્રુ આઉટ સબક્યુટેનિયસ હોય છે અને ફર્સ્ટ બોન ટુ સ્ટાર્ટ ઓસિફાઈંગ. કોમન સાઇટ ઓફ ફ્રેક્ચર એટ ધ જંક્શન ઓફ કર્વેચર. ઇન ફિમેલ ઇટ્સ કોલ્ડ બ્યુટી બોન. હવે આપણે જોઈશું સ્કેપ્યુલા. તો મેઇન પાર્ટ્સ ક્યાં હોય ના, તો એક્રોમિયન એન્ડ કોરાકોઇડ પ્રોસેસ અને ગ્લેનોઇડ કેવિટી. આ ત્રણ હોય, એક્રોમિયન પ્રોસેસ, કોરાકોઇડ પ્રોસેસ એન્ડ ગ્લેનોઇડ કેવિટી. હવે આપણે જોઈશું ક્લિનિકલી. તો પેરાલિસિસ ઓફ સેરાટસ એન્ટિરિયર ઇઝ કોલ્ડ વિંગિંગ ઓફ સ્કેપ્યુલા. હવે આપણે જોઈશું હ્યુમરસ. તો એનાટોમિકલ અને સર્જિકલ નેક ફાઉન્ડ. એમાં એનાટોમિકલ અને સર્જિકલ નેક આવેલી હોય છે. એના મેઇન પાર્ટ્સ ક્યાં છે, તો ટ્રોક્લિયા, કેપિટ્યુલમ અને બાયસિપિટલ ગ્રુવ. કોમન સાઇટ ઓફ ફ્રેક્ચર, તો સર્જિકલ નેક અને સાફ્ટ એ બે કોમન સાઇટ છે ફ્રેક્ચર માટે. હવે આપણે જોઈશું રેડિયસ. તો લેટરલ બોન ઓફ ફોરઆર્મનું લેટરલ બોન છે, જ્યારે અલ્નારિયો મિડિયલ બોન છે ફોરઆર્મનું. હવે આપણે રેડિયસના મેઇન પાર્ટ્સ જોઈશું. તો એમાં આવશે અલ્નાર નોચ અને સ્ટાઇલોઇડ પ્રોસેસ આવશે. એમાં ફ્રેક્ચર તો સ્મિથ ફ્રેક્ચર અને કોલસ ફ્રેક્ચર જોવા મળશે. જે સ્મિથ ફ્રેક્ચર હોય ને ઇનવર્ડ હોય અને જે કોલસ ફ્રેક્ચર હોય ને આઉટવર્ડ હોય છે. ક્લિનિકલી પલ્સ કેન બી ફીલ બેટર એટ ધીસ બોન. એટલે એ તો બધાને ખબર જોઈએ, આપણે પલ્સ જોઈ તો એ સાઈડે જ જોવી. અલ્ના તો એ મિડિયલ બોન ઓફ ફોરઆર્મ છે. મેઇન પાર્ટ્સમાં આવશે ઓલેક્રેનોન પ્રોસેસ. હવે આપણે વાત કરશું કાર્પલ બોન્સ. તો કાર્પલ બોન્સ કેટલા હોય, તો 8 હોય છે. તો પ્રોક્સિમલ રોમાં 4 હોય અને ડિસ્ટલ રોમાં 4 હોય છે. તો પ્રોક્સિમલ રોમાં આવશે સ્કેફોઇડ, લ્યુનેટ, ટ્રાઇક્વેટ્રલ, પિસિફોમ. જ્યારે ડિસ્ટલ રોમાં આવશે ટ્રેપેઝિયમ, ટ્રેપેઝોઇડ, કેપિટેટ અને હેમેટ. તો આપણે એને એમ યાદ રાખશું કે સી લુક્સ ટુ પ્રિટી. તો સી ઉપરથી સ્કેફોઇડ, લુક્સ ઉપરથી લ્યુનેટ, ટુ ઉપરથી ટ્રાઇક્વેટ્રલ અને પ્રિટી ઉપરથી પિસિફોમ. અને ટ્રાય ટુ કેચ હર. તો ટ્રાય એટલે કે ટી ઉપરથી ટ્રેપેઝિયમ, ટુ ઉપરથી ટ્રેપેઝોઇડ, સ્કેચ ઉપરથી કેપિટેટ, હર ઉપરથી હેમેટ. હવે આપણે એના શેપ જોશું. તો જે સ્કેફોઇડ બોન હોય ને એ બોટ શેપનું હોય છે, જ્યારે લ્યુનેટ બોન હોય ને એ હાફ મૂન શેપનું હોય છે. ટ્રાઇક્વેટ્રલ બોન રહ્યું ને એ પિરામિડલ શેપનું હોય છે. પિસિફોમ રહ્યું ને પી ઉપરથી પી શેપનું હોય છે. ટ્રેપેઝિયમ રહ્યું ને એ ક્વાડ્રાએંગ્યુલર હોય છે. તો આ બેમાં આપણે ધ્યાન રાખવાનું, ટ્રેપેઝિયમ અને ટ્રેપેઝોઇડ. તો જે ટ્રેપેઝિયમ હશે ને એ ક્વાડ્રાએંગ્યુલર હોય છે, જ્યારે ટ્રેપેઝોઇડ રહ્યું ને એ બેબી શુ શેપ હશે. કેપિટેટ તો એ લાર્જેસ્ટ કાર્પલ બોન છે અને હેમેટ એ વેજ શેપ હશે. આમાં જે સ્કેફોઇડ બોન રહ્યું ને એમાં ફ્રેક્ચર કોમન હોય છે અને લ્યુનેટ બોનમાં ડિસલોકેશન કોમન હોય છે. તો ફ્રેક્ચર ઓફ સ્કેફોઇડ અને ડિસલોકેશન ઓફ લ્યુનેટ ઇન કોમન. હવે આપણે વાત કરીશું બ્રેસ્ટ. તો એ મોડિફાઈડ સ્વેટ ગ્લેન્ડ છે. લોકેશન તો 2nd to 6th rib. 75% of the lymph of breast is drains into axillary lymph node. કે 75% lymph હોય ને બ્રેસ્ટના એ axillary lymph node ની અંદર ડ્રેન્સ થાય છે. પ્યુડી ઓરેન્જ અપિયરન્સ ઓફ બ્રેસ્ટ ડ્યુ ટુ ઓબ્સ્ટ્રક્શન ઓફ સુપરફિશિયલ લિમ્ફ વેસલ્સ ઓફ બ્રેસ્ટ બાય કાર્સિનોમા. એટલે કે બ્રેસ્ટ કાર્સિનોમાની અંદર આપણને પ્યુડી ઓરેન્જ અપિયરન્સ જોવા મળે છે બ્રેસ્ટનું, એટલે કે ઓરેન્જ કલર જોવા મળે છે બ્રેસ્ટનો. કારણ કે ઓબ્સ્ટ્રક્શન ઓફ સુપરફિશિયલ લિમ્ફ વેસલમાં ઓબ્સ્ટ્રક્શન થવાના કારણે જોવા મળે છે. બ્રેસ્ટ ડેવલપમેન્ટ ટેક્સ પ્લેસ ઇન 4th week ઓફ ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ. હવે આપણે જોશું પાલ્સી. તો સેટરડે નાઇટ પાલ્સી ડ્યુ ટુ રેડિયલ નર્વ પાલ્સી. તો સેટરડે નાઇટ પાલ્સી કેમ જોવા મળે આપણને, તો રેડિયલ નર્વ પાલ્સીના કારણે આપણને સેટરડે નાઇટ પાલ્સી જોવા મળે છે. તો આપણે એમ યાદ રાખશું કે સેટરડે બધા લોકો પાર્ટી કરતા હોય તો સેટરડે રેડિયો વગાડે, કે સેટરડે નાઇટ પાલ્સી ડ્યુ ટુ રેડિયલ નર્વ પાલ્સી. હવે આપણે જોશું એપ થમ ડિફોર્મિટી. તો ડ્યુ ટુ મીડિયન નર્વ પાલ્સી. તો એપ થમ ડિફોર્મિટી કેના કારણે જોવા મળે, તો મીડિયન નર્વમાં પાલ્સી થવાના કારણે જોવા મળે છે. ક્યુબાઇટલ ટનરલ સિન્ડ્રોમ તો ડ્યુ ટુ અલ્નાર નર્વ પાલ્સીના કારણે જોવા મળે છે. ક્યુબાઇટલ ટનરલ સિન્ડ્રોમ. ક્લો હેન્ડ ડ્યુ ટુ અલ્નાર નર્વ પાલ્સી. તો અલ્નાર નર્વ પાલ્સીના કારણે બે વસ્તુ જોવા મળે છે, ક્યુબાઇટલ ટનરલ સિન્ડ્રોમ અને ક્લો હેન્ડ. હવે આપણે જોશું
કાર્પલ ટનલ સિન્ડ્રોમ, તો ડ્યુ ટુ કમ્પ્રેશન ઓફ મીડિયન નર્વ, તો મીડિયન નર્વમાં કમ્પ્રેશન થવાના કારણે આપણને કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોવા મળે છે. જ્યારે મીડિયન નર્વમાં પાલ્સી થવાના કારણે આપણને એપ્થમ ડિફોર્મિટી જોવા મળે છે. હવે જોશું આપણે ડ્યુપ્યુટ્રેન્સ કોન્ટ્રાક્ચર, તો ડ્યુ ટુ ઇન્ફ્લામેશન ઓફ પાલ્મર એપોન્યુરોસિસના કારણે આપણને ડ્યુપ્યુટ્રેન્સ કોન્ટ્રાક્ચર જોવા મળે છે. હવે આપણે જોશું જોઈન્ટ, તો શોલ્ડર જોઈન્ટની અંદર કયો ટાઈપ હોય, તો બોલ એન્ડ સોકેટ ટાઈપ હોય છે. જ્યારે એલ્બો જોઈન્ટની અંદર હોય છે હિંજ જોઈન્ટ હોય છે. જ્યારે રેડિયો અલ્નાર જોઈન્ટમાં હોય છે પીવટ ટાઈપ હોય છે. જ્યારે રિસ્ટ જોઈન્ટમાં હોય છે ઇલિપ્સોઇડ ટાઈપ હોય છે. જ્યારે મેટાકાર્પોફેરેન્જિયલમાં હોય છે કોન્ડાઇલર ટાઈપ હોય છે. જ્યારે જોઈન્ટ બિટવીન મેલેયસ અને ઇન્કસની વચ્ચે સેડલ જોઈન્ટ હોય છે. જોઈન્ટ બિટવીન ઇન્કસ અને સ્ટેપસની અંદર હોય છે બોલ એન્ડ સોકેટ ટાઈપ. તો શોલ્ડર જોઈન્ટ અને ઇન્કસ અને સ્ટેપસની વચ્ચે બોલ એન્ડ સોકેટ ટાઈપનો જોઈન્ટ હોય છે. જ્યારે એલ્બો હોય એની અંદર હિંજ જોઈન્ટ હોય છે. જ્યારે રેડિયો અલ્નારની અંદર પીવટ ટાઈપનો હોય છે. જ્યારે રિસ્ટ જોઈન્ટની અંદર ઇલિપ્સોઇડ હોય છે. જ્યારે મેટાકાર્પોફેરેન્જિયલની અંદર કોન્ડાઇલર હોય છે. અને મેલેયસ અને ઇન્કસની વચ્ચે હોય છે સેડલ જોઈન્ટ હોય છે. અને ઇન્કસ અને સ્ટેપસની અંદર હોય છે બોલ એન્ડ સોકેટ ટાઈપ. હવે આપણે વાત કરીશું રિબ્સ, તો એના નંબર તો 12 pairs, એટલે કે 12 જોડીમાં હોય છે. લેન્થ ઇઝ ઇન્ક્રીઝિસ ફ્રોમ 1st to 7th ribs એન્ડ ધેન ગ્રેડ્યુઅલી ડિક્રીઝિસ ફ્રોમ 7th to 12th ribs. એટલે કે હે ને 1 થી 7 તરફ આપણે જેમ રિબ્સમાં જઈશું ને એમ એની લેન્થ વધશે, પરંતુ ધીમે ધીમે 7 થી 12 તરફ જશું ને એમ ઘટશે. એટલે પહેલાં 1 થી 7 તરફ આમ ધીમે ધીમે વધશે, પછી 7 થી 12 તરફ ધીમે ધીમે ઘટશે. ટ્રુ રિબ્સ એટલે કે 1st to 7th, એટલે કે પહેલીથી 7 રિબ્સ રહીને એને ટ્રુ રિબ્સ કહેવાય છે. ફોલ્સ રિબ્સ 7th to 12th, એટલે કે 7 થી 12 નંબરની જે રિબ્સ હોય ને 7, 8, 9, 10, 11, 12 એને ફોલ્સ રિબ્સ કહેવાય છે. ફ્લોટિંગ રિબ્સ તો 11th અને 12th, એટલે કે 11 અને 12માં નંબરની જે રિબ હોય ને એને ફ્લોટિંગ કહેવાય છે, કારણ કે એ પાછળ જ હોય છે, આગળ નથી આવતું એમ. ટિપિકલ રિબ્સ તો 3rd to 9th, એટલે કે 3જા થી 9મા સુધીની જે રિબ હોય ને એને ટિપિકલ રિબ્સ કહેવાય છે. હવે આપણે જોશું સ્ટર્નમ, તો એની લેન્થ કેટલી હોય છે, તો 7 ઇંચ હોય છે, એટલે કે 17 સેન્ટીમીટર હોય છે. એના પાર્ટ્સ તો અપર પાર્ટને મેનુબ્રિયમ કહેવાય છે, મિડલ પાર્ટને બોડી કહેવાય છે, લોઅર પાર્ટને ઝિફોઇડ પ્રોસેસ અથવા તો ઝિફિસ્ટર્નમ કહેવાય છે. બોન મેરો એક્ઝામિનેશન ઇઝ ડન બાય ધ મેનુબ્રિયલ પંચર, કે બોન મેરો એક્ઝામિનેશન કેવી રીતે થાય છે, તો મેનુબ્રિયલ પંચરથી થાય છે. આપણે જોશું વર્ટેબ્રલ કોલમ અથવા તો સ્પાઇન, તો એની લેન્થ તો મેલમાં 28 ઇંચીસ હોય છે અને ફિમેલમાં 24 ઇંચીસ હોય છે. ફર્સ્ટ સર્વાઇકલ વર્ટેબ્રે એને કહેવાય છે એટલસ, હેવ નો બોડી એન્ડ સ્પાઇન, તો જે ફર્સ્ટ સર્વાઇકલ વર્ટેબ્રા હોય છે ને એને એટલસ કહેવાય છે, એમાં બોડી એન્ડ સ્પાઇન નથી હોતું. સેકન્ડ સર્વાઇકલ વર્ટેબ્રે એક્સિસ હેવ ઓડોન્ટોઇડ પ્રોસેસ, કે સેકન્ડ નંબરની જે સર્વાઇકલ વર્ટેબ્રે હોય છે એને એક્સિસ કહેવાય છે અને એ એમાં ઓડોન્ટોઇડ પ્રોસેસ હોય છે. હવે આપણે જોશું ટોટલ વર્ટેબ્રે તો 33 હોય છે. એમાં સર્વાઇકલ વર્ટેબ્રે 7 હોય છે, થોરાસિક 12 હોય છે, લંબાર 5 હોય છે, સેક્રલ 5 હોય છે, કોકિન્જિયલ 4 હોય છે, એમ ટોટલ 33 હોય છે. હવે આપણે જોશું ડિસ્ક પ્રોલેપ્સ ઇઝ કોમન ઇન C5 to C7 એન્ડ લોઅર લંબાર રીઝન. જ્યારે પેરાઇટલ પ્લુરા ઇઝ પેન સેન્સિટિવ હોય છે, વાઇલ પલ્મોનરી પ્લુરા ઇઝ નોટ સેન્સિટિવ ટુ પેન. પેરાસેન્ટેસિસ થોરાસિક ઇઝ યુઝ્યુઅલી ડન ઇન ધ 6 ઇન્ટરકોસ્ટલ સ્પેસ. હવે આપણે વાત કરીશું લંગ્સ, તો રાઇટ લંગ્સ વેઇટ, તો જમણા ફેફસાનું વજન હોય છે 625 ગ્રામ, જ્યારે લેફ્ટ લંગ્સ વેઇટ હોય છે 575 ગ્રામ. હવે આપણે જોશું લોબ્સ, તો રાઇટ લંગમાં 3 લોબ્સ હોય છે, જ્યારે લેફ્ટ લંગની અંદર 2 લોબ્સ હોય છે. રાઇટ લંગની અંદર 10 એટલે કે 10 બ્રોન્કો પલ્મોનરી સેગમેન્ટ હોય છે, જ્યારે લેફ્ટ લંગની અંદર 8 બ્રોન્કો પલ્મોનરી સેગમેન્ટ હોય છે. લિંગ્યુલા, તો લિંગ્યુલા એટલે કે ટંગ એટલે કે જીભ જેવું સ્ટ્રક્ચર હોય છે લેફ્ટ લંગની અંદર. તો લિંગ્યુલા ઓફ લેફ્ટ લોબ ઇઝ કોરસ્પોન્ડ્સ ટુ ધ મિડલ લોબ ઓફ ધ રાઇટ લંગ. તો ટ્રેકિયા બાયફર્કેટ એટ ધ લેવલ ઓફ ધ T4, એટલે કે ટ્રેકિયાનું ડિવિઝન ક્યારે થાય છે, તો T4ના લેવલે એનું
બાયફર્કેટ થાય છે, એટલે કે આ એનું ડિવિઝન થાય છે, ભાગ પડે છે ટ્રેકિયાના. ટ્રેકિયામાંથી પ્રાઇમરી બ્રોન્કાઈ, પછી પ્રાઇમરી બ્રોન્કાઈમાંથી સેકન્ડરી બ્રોન્કાઈ, સેકન્ડરી બ્રોન્કાઈમાંથી ટર્સરી અથવા તો સેગમેન્ટલ બ્રોન્કાઈ, સેગમેન્ટલ બ્રોન્કાઈમાંથી ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ અને ટર્મિનલ બ્રોન્ક્યુલ્સમાંથી રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ. આ રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ આર કોલ્ડ પલ્મોનરી યુનિટ, કે આ જે રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ હોય છે એને પલ્મોનરી યુનિટ કહેવાય છે. તો ઇન્ડિપેન્ડન્ટ રેસ્પિરેટરી યુનિટ એ કોને કહેવાય છે? તો બ્રોન્કો પલ્મોનરી સેગમેન્ટને કહેવાય છે ઇન્ડિપેન્ડન્ટ રેસ્પિરેટરી યુનિટ. પેરાઇટલ પેરિકાર્ડિયમ ઇઝ સપ્લાય બાય ફ્રેનિક નર્વ અને ઇઝ પેન સેન્સિટિવ. એ કેવું હોય છે? પેન સેન્સિટિવ હોય છે. જ્યારે એપિકાર્ડિયમ ઇઝ સપ્લાય બાય ઓટોનોમિક નર્વ્સ અને ઇઝ નોટ પેન સેન્સિટિવ. એટલે કે પેરાઇટલ પેરિકાર્ડિયમ રહ્યું ને એ ને ફ્રેનિક નર્વ દ્વારા સપ્લાય થાય છે અને પેન સેન્સિટિવ હોય છે. જ્યારે એપિકાર્ડિયમ રહ્યું ને એ ઓટોનોમિક નર્વ્સ દ્વારા સપ્લાય થાય છે અને નોટ પેન સેન્સિટિવ હોય છે, એટલે કે પેન સેન્સિટિવ નથી હોતું. પેરિકાર્ડિયલ ઇફ્યુઝન ઇઝ ડન બાય પંચિંગ એટ ધ 5th and 6th ઇન્ટરકોસ્ટલ સ્પેસ જસ્ટ બિલો ધ એપેક્સ બીટ. એટલે કે પેરિકાર્ડિયલ ઇફ્યુઝન ક્યાં કરવામાં આવે છે? તો જે 5મા અને 6ઠ્ઠા નંબરનું ઇન્ટરકોસ્ટલ સ્પેસ હોય છે અહીંયા આપણે કરવામાં આવે છે જસ્ટ બિલો ધ એપેક્સ બીટની જસ્ટ નીચે. હવે આપણે વાત કરશું હાર્ટ. તો લાઇઝ 1/3 ઇન રાઇટ સાઇડ એન્ડ 2/3 ઇન લેફ્ટ સાઇડ ઓફ ધ મીડિયન પ્લેન્સ. એટલે કે હાર્ટ એટલે હૃદય રહ્યું ને એ ને ડાબી બાજુ 2/3 પાર્ટ હોય છે અને જમણી બાજુ 1/3 પાર્ટ હોય છે. એટલે કે જમણી બાજુ કરતાં ડાબી બાજુ વધારે હોય છે. જમણી બાજુ ખાલી 1/3 પાર્ટ હોય છે, જ્યારે ડાબી બાજુ 2/3 પાર્ટ હોય છે. હવે એનું વેટ તો મેલની અંદર 300 ગ્રામ હોય છે, જ્યારે ફિમેલની અંદર 250 ગ્રામ હોય છે. એની લેન્થ એન્ડ વિથ, તો લેન્થ એટલે 12 સેન્ટીમીટર હોય છે, જ્યારે વિથ એટલે કે પહોળાઈ 9 સેન્ટીમીટર હોય છે. એસે નોડ એટલે કે પેસમેકર ઓફ હાર્ટ. તો એસે નોડ શું છે? તો પેસમેકર ઓફ હાર્ટ છે. તો એમ પૂછશે કે પેસમેકર ઓફ હાર્ટ શું છે? તો એસે નોડ છે. તો ઇમ્પલ્સ જનરેશન રેટ કેટલો હોય? તો 70 પર મિનિટ હોય છે, જ્યારે એવી નોડનો 60 પર મિનિટ હોય છે. હવે આપણે જોઈશું લેન્થ ઓફ ટ્રેકિયા, તો 4 થી 6 ઇંચ હોય છે. જ્યારે લેન્થ ઓફ ઇસોફેગસની પૂછે ને તો 10 ઇંચ હોય છે, એટલે કે 25 સેન્ટીમીટર હોય છે. લેન્થ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન તો 6 મીટર હોય છે. લેન્થ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન તો 1.5 મીટર હોય છે. લેન્થ ઓફ વાસા ડિફરન્સ તો 18 ઇંચીસ હોય છે. લેન્થ ઓફ લેરિંગ્સ તો મેલની અંદર રહ્યું ને 44 mm લોંગ હોય છે અને ફિમેલની અંદર 36 mm હોય છે. હવે આપણે વાત કરીશું લેન્થ ઓફ યુરેટર, તો એ હોય છે 25 સેન્ટીમીટર. એમાં 10 ઇંચ હોય છે. તો 5 ઇંચ એબડોમેનની અંદર હોય છે અને 5 ઇંચ પેલ્વિસની અંદર હોય છે. હવે આપણે જોઈશું ઇસોફેગસ પિયર્સ ધ ડાયાફ્રામ એટ ધ લેવલ ઓફ T10, જ્યારે ટ્રેકિયા બાયફર્કેટ એટ T4. ઇન્ફિરિયર વેના કેવા પિયર્સ ધ ડાયાફ્રામ એટ T8. ઝિફોઇડ પ્રોસેસ ઇઝ ફાઇન્ડ એટ ધ લેવલ ઓફ T9. એઓર્ટિક ઓપનિંગ ઇઝ એટ ધ લેવલ ઓફ T12. લાર્જેસ્ટ લિમ્ફેટિક વેસલ ઇન ધ બોડી, તો એ હોય છે થોરાસિક ડક્ટ. એની લેન્થ હોય છે 18 ઇંચ. હિપ બોન ઇનોમિનેટ બોન હોય છે. ઇલિયમ તો હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ઇલિયાક ક્રેસ્ટ એટ ધ લેવલ ઓફ L3 એન્ડ L4. એમાં હિપ બોનની અંદર ઓબ્ચ્યુરેટેડ ફોરામેન અને એસિટાબ્યુલમ આવેલું હોય છે. તો ઓબ્ચ્યુરેટેડ ફોરામેન એન્ડ એસિટાબ્યુલમ ઇઝ ફાઉન્ડ ઇન ધ હિપ બોન. હવે આપણે જોઈશું ફીમર, તો લોંગેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ બોન ઓફ ધ બોડી. મેઇન પાર્ટ્સ હોય છે ગ્રેટર એન્ડ લેસર ટ્રોકેન્ટર, ઇન્ટરટ્રોકેન્ટ્રિક લાઇન્સ, ઇન્ટરટ્રોકેન્ટ્રિક ક્રેસ્ટ, લેટરલ એન્ડ મિડિયલ એપિકોન્ડાઇલ. અને એના અંદર પોટ્સ ફ્રેક્ચર જોવા મળે છે આપણને 40 અને 60 વર્ષની વચ્ચે. જ્યારે ફ્રેક્ચર ઓફ નેક 60 વર્ષથી વધારે ઉંમર, એટલે ગ્રેટર ધેન 60 યર. હવે આપણે જોઈશું પટેલા, તો પટેલા એ લાર્જેસ્ટ સેસ્મોઇડ બોન છે. ટીબિયા તો લાર્જેસ્ટ બોન ઓફ ધ લેગ છે. ટીબિયાની અંદર સોલિયલ લાઇન જોવા મળે છે. તો સોલિયલ લાઇન ઇઝ ફાઉન્ડ ઇન ટીબિયા. તો એ ન્યુટ્રિયન્ટ આર્ટરી હોય ને ટીબિયાની અંદર, એ લાર્જેસ્ટ ન્યુટ્રિયન્ટ આર્ટરી હોય છે બોડીની. હવે જોઈશું ટાર્સલ બોન, તો 7 હોય છે. તો ટેલસ રહ્યુંની સેકન્ડ લાર્જેસ્ટ ટાર્સલ બોન હોય છે, જ્યારે કેલ્કેનિયસ રહ્યું ને કેલ્કેનિયસ એ લાર્જેસ્ટ ટાર્સલ બોન હોય છે. કેલ્કેનિયસ રહ્યુંની લાર્જેસ્ટ હોય છે, જ્યારે ટેલસ રહ્યુંની સેકન્ડ લાર્જેસ્ટ હોય છે. નેવિક્યુલર રહ્યુંની બોટ શેપ હોય, તો નેવીના લોકો શું બોટ ચલાવતા હોય તો નેવિક્યુલર
બોટ શેપ હોય છે. લેટર ક્યુનિફોર્મ, મિડિયલ ક્યુનિફોર્મ અને ઇન્ટરમીડિયેટ ક્યુનિફોર્મ અને ક્યુબોઇડ. તો આ 7 હોય છે. ટેલસ, કેલ્કેનિયસ, નેવિક્યુલર, લેટર ક્યુનિફોર્મ, મિડિયલ ક્યુનિફોર્મ, ઇન્ટરમીડિયેટ ક્યુનિફોર્મ અને ક્યુબોઇડ. આપણે જોશું પેરીફેરલ હાર્ટ. તો સોલિયસ મસલ એટલે કે સ્કાફ મસલને આપણે કહેવાય છે પેરીફેરલ હાર્ટ એટલે કે સોલિયસ મસલ. જોશું હિપ જોઈન્ટ. તો હિપ જોઈન્ટમાં કયો જોઈન્ટ હોય? તો એ બોલ અને સોકેટ ટાઈપનો જોઈન્ટ હોય છે. ની જોઈન્ટ રહ્યો ને એ કમ્પાઉન્ડ જોઈન્ટ હોય છે. એમાં જે ફીમર અને ટિબિયાનીમાં કોન્ડાઇલર હોય છે, જ્યારે ફીમર અને પટેલાની અંદર સેડલ હોય છે. એન્કલ જોઈન્ટ રહ્યો ને એ હિન્જ જોઈન્ટ હોય છે. જ્યારે ની જોઈન્ટ રહ્યો ને મોસ્ટ કોમ્પ્લેક્સ એન્ડ લાર્જેસ્ટ જોઈન્ટ ઓફ ધ બોડી હોય છે.